કરજે સારા કામ, માનવ થઈને આવ્યો જગમાં, કરજે સારા કામ, અવતાર તારો જાય લઈ લે હરિનું નામ મનવા, લઈ લે હરિનું નામ. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને, જોજે ફોગટ ના જાય. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને, જોજે ફોગટ ના જાય. સત્કર્મોનું જીવન જીવતા મોત ભલે ને આવી જાય મનવા, મોત ભલે ને આવી જાય. ભૂલો ભલે બીજું બધું, ના ભૂલશો માને બાપ. ભૂલો ભલે બીજું બધું, ના ભૂલશો માને બાપ. આથી વચ્ચેનો મારો તો હોય શું હોય એટલે પણ જે રીતે વ્યાસ પરિવારે એક એના વડીલની માનવ સ્વાભાવિક છે કે સાચી શ્રદ્ધાંજલિ, સાચી સેવા, પરમાર્થ, પોતાના સ્વાર્થ વગરનું કામ થતું એ પ્રભુને અતિ ગમતું. અને જે રીતે લુપ્ત થતી જાય આ વિચાર, આ માનસિકતા, એ માનસિકતા જાગૃત રહે, ચાલુ રહે એવો પ્રયાસ જગતના પરિવારે બધાએ કર્યો છે. ત્યારે હું એને અભિનંદન આપીશ. સતત ભગવાનની પ્રેરણાથી આવા કામ થતા રહે. જે તે કુદરતે જેટલું આપ્યું હોય એટલું, પણ એમાંથી પણ કંઈક આપવું જોઈએ એવો શાસ્ત્રો કહે છે. એની રકમ, એની મર્યાદા, દાન અને આટલું આપ્યું તો હું આટલું આપ્યું એવું કંઈક છે. જે પ્રાપ્ત છે એમાંથી તમે કંઈક આપો. આવો જ્યારે વિચાર સારો હશે ત્યારે ખૂબ આ પરિવારને અભિનંદન આપું છું. સતત એના ઉપર ભગવાન રાજીને આવા કામ કરતા અને અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ફરી કહું છું અમને પરિવારને આપું છું. ભગવાનને અતિ રાજી. પ્રપુત્ર શ્રી જી પદ્મજ જગત વ્યાસના જન્મદિવસ નિમિત્તે આપણે આ એક ડાયાલિસિસ મશીનની અર્પણ વિધિ આ પરિવાર તરફથી આપણને લાયન્સ હોસ્પિટલને આજે આપે છે. સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન વર્ષોથી દ્વારકાધીશ મંદિરની અંદર પૂજા પાઠ કરતા હતા. આ પરિવારે એ સેવા, ભગવાનની સેવા કરી. હવે આ પરિવારે એક સેવા માટે આ મશીન અર્પણ કર્યું. ખૂબ ખૂબ અભિનંદન છે. આજે જે લાયન્સ હોસ્પિટલ ખાતે એક એવા દાતા પરિવાર દ્વારા આજે ડાયાલિસિસ મશીન આપવામાં આવે છે. ચંદ્રશભાઈને મેં ગઈકાલે ફોન કર્યો કે કાકા આ પ્રોગ્રામમાં તમારે તો આવવું પડશે. તો કાકાએ કીધું એ મને મારું મંદિર દ્વારકાધીશ બરાબર છે, એ તું ને જરૂર બધા સંભાળો. પણ ચંદ્રશભાઈ, આ જેમ દ્વારકાધીશ મંદિર છે ને, તેમ આ પણ એક મંદિર છે. તમે અંદર હોસ્પિટલમાં એન્ટર થશો એટલે તમને એવું નહીં થાય કે અમે હોસ્પિટલમાં એન્ટર થયા. તમને એવું થશે, જે અંદરની જે ઉર્જા છે, તમને એવું લાગશે કે અમે મંદિરમાં આવ્યા. પદ્મજના જન્મ દિવસે
આ પરિવારે જે વિચાર્યું અમને અને એમના દાદી જલુના દાદી અને ચંદ્રકાશભાઈના મધર ચંદ્રિકાબેનના સ્મૃતિમાં આજે એ લોકોને ખૂબ સુંદર વિચાર આવ્યું એ બદલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. અગણિત છે ઉપકાર એના, માપી શકો ના માપ ભાઈ, માપી શકો ના માપ. ભુજના પ્રેસિડેન્ટ લાયન ડૉક્ટર મુકેશ ચંદે, અભય શાહ. મિત્રો, આજે જેમની યાદમાં આ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, ડાયાલિસિસ મશીન અર્પણ કરવામાં આવ્યું, એવા પૂજ્ય મુખિયાજી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસની સ્મૃતિમાં તથા એમના પ્રપૌત્ર ચંદ્રી પદ્મજ એટલે જગતભાઈનો સન છે, એના બર્થડે નિમિત્તે જે ડાયાલિસિસ મશીન મળ્યું છે, ત્યારે આ સંસ્થાની અંદર સારવાર લેતા તમામ કિડની ડાયાલિસિસના વ્યક્તિઓ હતી, દર્દીઓ હતી, હું સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન વ્યાસને આપણા સૌ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત દાતા પરિવારમાંથી ચંદ્રવદનભાઈ, રક્ષાબેન, જલ્દીભાઈ, વિપુલાબેન, તીર્થભાઈ, દેવીબેન તથા ધાત્રીબેન તથા આપણા ભૂતપૂર્વ સાંસદ એવા આદરણીય પુષ્પદાનભાઈ તથા એમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત આપ સર્વે. તો ડાયાલિસિસની વાત કરું એના પહેલા 2 મિનિટ હું પુષ્પદાનભાઈ વિશે કંઈક કહેવા માંગુ છું. 2022 જાન્યુઆરીના ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત થઈ ત્યારે અમારી પાસે 2 ડાયાલિસિસ મશીન હતા ને હું કાકા પાસે પુષ્પદાનભાઈ બોલવા કહેતા કાકા બધું વધારે ઈઝી લાગે છે એટલે કાકા પાસે ગયો, કાકા અમને તમારી ગ્રાન્ટમાં જે એમ્બ્યુલન્સ આપો. મને ખબર છે કે એમના શબ્દો છે કે તું મારી પાસે હાથ પડાવીને જઈશ એટલે એના પહેલાં જ કહી દઉં છું કે ગ્રાન્ટ પાસ. મને એટલું નથી આવ્યો કે આયોજન મંડળમાં ડીપી ઓફિસમાં જઈને જમા કરાવું ને ગ્રાન્ટ એમ્બ્યુલન્સ મને ગ્રાન્ટ એમ્બ્યુલન્સ મળી ગયું. આજે પણ ચાલુ છે. 2006ની વાત કરું. ત્યાર પછી ફરીથી બીજી વાર એટલે આપણે શું છે કે સંસ્થાના પ્રતિનિધિ તરીકે હાથ લંબાવતા ખચકાઈ નહીં, વારંવાર હાથ લાંબો કરી દઈએ તો ભાઈ જલ્દીભાઈ જેવા હાથ આમ કરી નાખે આપણું કામ થઈ જાય. ફરીથી કાકા પાસે 2007માં ગયો હું. કાકા 3500 TDS પાણી છે, અહીંયા અમને 0 TDS વોટર મળે ત્યારે ડાયાલિસિસ થાય. 1 TDS થાય તો વસ્તુ બંધ થઈ જાય. ત્યારે કાકાને મેં કહ્યું કાકા હવે ગમે તેમ કરીને મને 5 લાખ રૂપિયા ફાળવો, મારે એક બોર કરાવવો છે ને એક ઘાસીસનો ટાંકો બનાવવો છે. તે કાકાએ તરત જ 5 લાખ રૂપિયા મને ફાળી દીધા, એ પણ મળી ગયા. ડાયાલિસિસની વાત કરવી છે ત્યારે હું કહીશ કે 22 જાન્યુઆરી 2006 શરૂ કરેલું ડાયાલિસિસ સેન્ટર 2 ડાયાલિસિસ મશીન જે શરૂ કર્યું હતું, આજે 38 ડાયાલિસિસ મશીન કાર્યરત છે. એટલું જ નહીં, 1,70,000 ડાયાલિસિસ અમે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી ચૂક્યા. આંખના ઓપરેશન મુકેશભાઈ કહ્યું 39,000 પ્લસ આંખના ઓપરેશન અમે ફ્રી ઓફ કોસ્ટ પૂર્ણ કરી ચૂક્યા. આ પહેલી વાત કરતો તો 1,70,000 2,000 રૂપિયાના ગુણાંકમાં થઈને 34 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે એક પણ રૂપિયો લીધા વગર પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે અમે 39,000 પ્લસ એટલે 40,000 ની અમે નજીક છીએ. આંખના ઓપરેશન કેટલેક કે જેની ઓછામાં ઓછી કિંમત 15,000 રૂપિયા થાય, એનાથી 50,000 લાખ રૂપિયાના પણ આંખના ઓપરેશન થાય છે. પણ જેની મિનિમમ કોસ્ટ 15,000 રૂપિયા કહી શકાય એવા 40,000 ઓપરેશન થયા, 60 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી ચૂક્યા છે. એ માત્ર દાતા પરિવારને આભારી છે. માત્ર 5 વર્ષે આ આજે સંસ્કારનો સરસ મજાનું સિંચન થયું. એની લાઈફમાં એ 5 વર્ષે એક સેવા કાર્યની રિબિન આની પહેલી વાર કાપી છે. એને એમ કહ્યું, મને ખ્યાલ છે કોઈ કપાય એમ કહ્યું, એને બરાબર રિબિન કાપી. આજે બીજ રોપણ થયેલું, બીજા રોપણ કહીએ ને આપણે. હવે તમે જોજો કે આ દાદી એની પાછળ પરદાદીનો ફોટો, સોરી, હવે એ જે લેવલે પહોંચ્યા છે એમાં પદ્મજ કયા લેવલે પહોંચે છે અમે તો પહેલા સમય સુધી જોઈશું કે અમારાથી ઘણા બધા યંગ છે જોશે કે ભવિષ્યની અંદર પદ્મજના હાથે તમે ઘણી બધા ઓપનિંગ થતા માનવ સેવાના કારણે જોશો. ફરીથી પદ્મજને બાકીના 55 વર્ષ ખૂબ સારી રીતે માનવ સેવાના કાર્ય કરતા પસાર થાય તેવી શુભેચ્છા પાઠવું છું. ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ. કાર્યક્રમમાં મને ઉપરથી મોકો મળ્યો. માતુશ્રી ચંદ્રિકાબેનના મને ખૂબ લાભ મળ્યો, સમજ્યા હતા મને.
એમને જાજરમાન વ્યક્તિત્વ જોઈને એ સંસ્કાર આ પરિવારમાં હોય જ. અને એ સંસ્કાર ભાઈ વાત કરી 5 વર્ષના દીકરાના નિમિત્તે આ પ્રોસેસમાં તો ઘણી બધી વાતો સાંભળી, કોઈ રિપીટેશન કરવું નથી. પણ એક મને યાદ આવે છે કે અમે કોઈ ડોનેશનની વાત કરી ગયા પણ ઓટોમેટિક ડોનેશન આપે. તમે સંસ્થા જો બનાવવા માંગતા હો તો સંસ્થા એવી બનાવજો કે ડોનેશન ઓટોમેટિક આવશે, સામે જ આવે. ગાંધીજી ઘણીવાર કહેતા કે કોઈ સંસ્થા કરવી હોય તો ડોનેશન ફંડ ભેગું થાય અને પછી આપણે ડોનેશન સંસ્થા ચલાવશું. એવું કરજો જ નહીં, કોઈ કરાય જ નહીં. પરંતુ આ ડોનેશન સામે જ આવે. તને જે અભિનંદન આપીને ભરતને, અભયને, તમારા ડાયનેસ્ટીને ઓછા જ અને એક બુદ્ધિ ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં ઉપસ્થિત MNF શ્રી ભરતભાઈ મહેતા, આપણા પૂર્વ સાંસદ અને આપણા મુરબ્બી રાહબર શ્રી પુષ્પદાનભાઈ, અમારા સૌના વડીલ અને હંમેશા જેમને જોતા જ માણસોનું અડધું દર્દ દૂર થઈ જતું હોય એવા ડૉક્ટર મુકેશ ચંદ્રે સાહેબ, લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ. આજે આ મોકો અમને મળ્યો છે. શ્રી ભરતભાઈની જે વાત કરીએ આપણે, તો મારો અને ભરતભાઈનો બહુ અનેરો સંબંધ છે. ભરતભાઈનો ક્યારે મેસેજનો હું છે ને બ્લુ ટિક ન થવાનો, નહીં તો મરી જાય એમ. એમની જે આપણે કહીએ ને કે શું કહેવાય ને, આપણે સતત પેલું રિમાઇન્ડ ફોલોઅપ જે આપણે એ કરાવતા હોય અને ક્યારે પણ પોતાના કાર્ય માટે એનું ફોલોઅપ ન હોય છે. એ હંમેશા લોક કલ્યાણ અર્થે જ ફોલોઅપ હોય. એ પછી હોસ્પિટલને લગતું હોય, ડાયાલિસિસને લગતું હોય કે આંખની ટ્રીટમેન્ટ કે જે ઓપરેશનો છે એને લગતું હોય. આજે અહીં બેસવાનો મોકો મને 3જી વાર 4થી વાર પ્રાપ્ત થયો છે. ત્યારે હું કોઈક ને કોઈક દાતાના, કોઈ એ કેટરેક્ટનો ઓપરેશનનો કેમ્પ હોય કે ડાયાલિસિસ મશીનનો લોકાર્પણ હોય, ત્યારે એક નગર સેવક તરીકે, કારોબારી ચેરમેન તરીકે હું અહીં બેસી ચૂક્યો છું. પણ આજે એક પરિવાર, અમે તો એક દાતા છીએ, એક દાતા પરિવાર છે. ખરેખર કાર્ય જે આપણી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, આપણી ટીમ દ્વારા કરવામાં આવે છે, એ તમે કીધું કે આમ અમારે આમ કરવું પડે, અમે તો આમ કરીને નીકળી જઈએ છીએ સાહેબ. પણ જ્યારે આટલા બધા ડાયાલિસિસો આપ કરી ચૂક્યા હો, કચ્છના લોકોને એટલા બધા ઉપયોગી થયા હો, તો ખરેખર હું દ્વારકાધીશને પ્રાર્થના કરીશ કે આપને વધુને વધુ શક્તિ આપે, વધુને વધુ શક્તિ આપે. લોક કલ્યાણ છે આ હંમેશા તત્પર રહ્યો. 2024 6 ઓક્ટોબરના ભરતભાઈ લગભગ રવિવાર, 6 ઓક્ટોબર 2024ના રવિવાર છે. તો રવિવારે આપના કેટરેક્ટના કેમ્પ બતાવે છે. તો 6 ઓક્ટોબર 2024ના ચંદ્રિકાબેન એટલે મારા દાદીમાને 4 વર્ષ પૂર્ણ થશે, 5 વર્ષ પૂર્ણ થશે. તો એ દિવસે એ કેટરેક્ટના મોતિયાના ઓપરેશનના કેમ્પ અમારા પરિવાર